નમસ્કાર. આજે આપણે એક ખરેખર ગહન વિષય પર વાત કરીશું. એક એવી શક્તિ જે આપણા સૌની અંદર છુપાયેલી છે, પણ આપણે એને ઓળખતા નથી. વાત છે એકાગ્રતાની, એટલે કે ફોકસની. કેવી રીતે આપણું વેરવિખેર થયેલું મન આપણને નબળા બનાવે છે અને કેવી રીતે ધ્યાન એ જ મનને એક અત્યંત શક્તિશાળી હથિયારમાં ફેરવી શકે છે. ચાલો, આ રસપ્રદ યાત્રા શરૂ કરીએ. આખી વાતને બરાબર સમજવા માટે આપણે 5 પગથિયાં ચડીશું. સૌથી પહેલાં તો એ સમજીશું કે આપણે આપણી અસલી ઓળખ કઈ રીતે ભૂલી ગયા છીએ. પછી જોઈશું કે આમ મન ભટકાવવાની કિંમત શું ચૂકવવી પડે છે. એ પછી એકાગ્રતાની જબરદસ્ત શક્તિને જાણીશું અને આત્મજાગૃતિના રસ્તા પર આગળ વધીશું. અને છેલ્લે પહોંચીશું આપણા પરમ લક્ષ્ય સુધી. તો શરૂઆત સૌથી મૂળભૂત સવાલથી. આપણે કોણ છીએ? શું આપણે ક્યારેય ઊંડાણમાં જઈને આ વિચાર્યું છે? મોટાભાગના લોકો એક મોટી ભૂલમાં જીવી રહ્યા છે. આપણે જે છીએ એ આપણે ભૂલી જ ગયા છીએ. આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ છે. વિચારો કે એક નાનું બાળક મેળામાં જાય. ચારે બાજુ રોશની, અવાજ, રમકડા અને એ એમાં એવું તો ખોવાઈ જાય કે એ ભૂલી જ જાય કે એ કોણ છે, એનું ઘર ક્યાં છે. બસ કંઈક આવી જ હાલત આપણી સૌની છે. આપણે આ દુનિયાના મેળામાં એટલા ગૂંચવાઈ ગયા છીએ કે આપણું અસલી સરનામું જ ભૂલી બેઠા છીએ. તો હવે આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. શું આપણે પણ એ જ બાળકની જેમ નથી વર્તી રહ્યા? જીવનના આ મેળામાં, દુનિયાદારીમાં એટલા બધા ખોવાઈ ગયા છીએ કે આપણી સાચી ઓળખ, આપણો આત્મા એ તો ક્યાંય પાછળ જ છૂટી ગયો છે. અને અહીંયા જ સૌથી મોટી ગડબડ થાય છે. જો આ શરીર અને મન એ તો ખાલી એક ગાડી જેવા છે, એક સાધન. પણ આપણે એટલે કે આત્મા જે આ ગાડીનો માલિક છે એ માલિક હોવાનું જ ભૂલી ગયા છે અને ગાડીને જ પોતાનું અસ્તિત્વ માની બેઠા છે. તો જ્યારે આવી ગૂંચવણ મનમાં હોય ત્યારે એના પરિણામો કેવા આવે? જ્યારે આપણું મન આમ ચારે કોર ભટકતું રહે તો એની શું કિંમત ચૂકવવી પડે છે? ચાલો એ જોઈએ. આ વાત બહુ રસપ્રદ છે. થવું એવું જોઈએ કે સ્વામી એટલે કે આત્મા એના વાહનો એટલે કે શરીર અને મન પાસે કામ કરાવે, પણ થઈ રહ્યું છે સાવ ઊંધું. સ્વામી પોતે જ વાહનની સેવા કરી રહ્યો છે. આપણે માલિકને ભૂખ્યો રાખીને વાહનને શણગારવામાં પડ્યા છીએ. તો પછી આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? જવાબ છે ધ્યાન. ધ્યાન એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો મનને એની મરજી મુજબ જ્યાં ત્યાં ભટકતું અટકાવવું અને એને એક જ નક્કી કરેલી દિશામાં એક જ લક્ષ્ય પર કેન્દ્રિત કરવું. બસ આ જ છે ધ્યાન, મન પર કાબૂ મેળવવાની કળા. અને જો આ કળા ન કેળવીએ તો વિખરાયેલા મનની કિંમત બહુ જ મોટી છે. અંદરને અંદર સતત યુદ્ધ ચાલતું રહે. ગુસ્સામાં કે આવેશમાં આવીને ખોટા નિર્ણયો લેવાઈ જાય. ક્યારેક ગુસ્સો તો ક્યારેક દુઃખ. લાગણીઓ પર કોઈ કંટ્રોલ જ નહીં. આત્મનિયંત્રણનો સંપૂર્ણ અભાવ. અને આ બધાનું પરિણામ? એક ઊંડી, કાયમી અશાંતિ. ચાલો હવે સમસ્યાઓમાંથી બહાર આવીને ઉકેલ તરફ જઈએ. વાત કરીએ એકાગ્રતાની અદ્ભુત શક્તિની. જ્યારે મનની બધી જ બિખરી હોઈ શક્તિઓ એક જગ્યાએ ભેગી થાય છે ત્યારે જે પરિણામ આવે છે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. ચાલો આને સમજવા માટે અમુક જોરદાર ઉદાહરણો લઈએ. હવામાં ફેલાયેલી વરાળ જુઓ. એમાં કોઈ તાકાત નથી. પણ એ જ વરાળને જ્યારે એક એન્જિનમાં એકઠી કરવામાં આવે ત્યારે એ હજારો ટનની ટ્રેનને ખેંચી જાય છે. તાકાત એ જ છે, બસ એને એકઠી કરવામાં આવી. એવું જ બીજું ઉદાહરણ. ગન પાવડરને ખુલ્લામાં સળગાવો તો શું થાય? ખાલી એક ઝબકારો થાય અને બસ. પણ એ જ ગન પાવડરને બંદૂકની એક નાનકડી ગોળીમાં ભરી દો તો એ એટલી તાકાત પેદા કરે છે કે કોઈનો જીવ પણ લઈ શકે. અને આ ઉદાહરણ તો કદાચ આપણે બધાએ જાતે પણ અનુભવ્યું હશે. સૂરજના કિરણો આમ તો સામાન્ય ગરમી આપે, પણ એ જ કિરણોને બિલોરી કાચથી એક ટપકા પર કેન્દ્રિત કરો તો એ કાગળને પણ સળગાવી શકે છે. આ બધું બીજું કંઈ નહીં પણ એકાગ્રતાની શક્તિનો જ કમાલ છે. અને આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ આપણને મહાભારતમાં મળે છે. અર્જુન. જ્યારે એને પૂછવામાં આવ્યું કે તને શું દેખાય છે, ત્યારે એણે ઝાડ, ડાળી, પક્ષી કશું જ ના કહ્યું. એણે કહ્યું, મને ફક્ત માછલીની આંખ દેખાય છે. બસ આ જ છે એકાગ્રતા. અને એટલે જ એ પોતાના લક્ષ્યને પાર પાડી શક્યો. તો એકાગ્રતાની આટલી બધી શક્તિનો અંતિમ હેતુ શું છે? શું માત્ર દુનિયાના લક્ષ્યો પાર પાડવા? ના, એનો સાચો હેતુ છે આપણને આપણી સાચી ઓળખ તરફ પાછા લઈ જવાનો,
જે આપણે ભૂલી ગયા છીએ એને ફરીથી યાદ કરવાનો. એક બીજું શક્તિશાળી ઉદાહરણ છે. વિચારો કે કોઈ સિંહનું બચ્ચું ઘેટાના ટોળામાં મોટું થાય તો શું થશે? એ પોતાની જાતને ઘેટું જ માનશે. એ ભૂલી જ જશે કે એ જંગલનો રાજા છે. બસ આપણી હાલત પણ એવી જ છે. આપણે સિંહ જેવા છીએ, પણ ઘેટાની જેમ જીવી રહ્યા છીએ. આપણી અંદરની તાકાતને આપણે ભૂલી જ ગયા છીએ. તો આ સિંહને ફરીથી જગાડવાનો રસ્તો શું છે? રસ્તો એકદમ સ્પષ્ટ છે. પહેલું પગથિયું એ સ્વીકારવું કે હા, આપણે ભૂલી ગયા છીએ. બીજું, ધ્યાન દ્વારા મનને એકાગ્ર કરવાનો રોજ અભ્યાસ કરવો. અને ત્રીજું, એ અભ્યાસ દ્વારા ધીમે ધીમે આપણા સાચા સ્વરૂપ પ્રત્યે જાગૃત થવું. તો આ વાત બરાબર સમજી લેજો. ધ્યાન એ ખાલી મનને શાંત કરવાની કોઈ ટેકનિક નથી, એનાથી ઘણું વધારે છે. એ તો ભૂલી ગયેલી વાતને યાદ કરવાની પ્રક્રિયા છે. આપણી ખોવાયેલી ઓળખને ફરીથી પાછી મેળવવાનું એક શક્તિશાળી સાધન છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના અંતિમ મુકામ પર. જ્યારે આપણે આપણી જાતને, આપણા સાચા સ્વરૂપને ઓળખી લઈએ છીએ, ત્યારે શું મળે છે? ત્યારે શું પ્રાપ્ત થાય છે? આ પ્રક્રિયાથી જે પરિવર્તન આવે છે, એ ખરેખર અકલ્પનીય છે. આ માત્ર એક સારા માણસ બનવાની વાત નથી. આ તો માનવતાની સીમાઓથી પણ ઉપર ઉઠીને દિવ્ય ચેતનાને સ્પર્શવાની વાત છે. આ યાત્રા નરમાંથી નારાયણ બનવાની યાત્રા છે. અને અંતિમ ધ્યેય શું છે? આપણા વ્યક્તિગત અસ્તિત્વ અને આ બ્રહ્માંડની અનંત ચેતના વચ્ચેનું અંતર મિટાવી દેવાનું. ધ્યાન દ્વારા આ નાનકડો આત્મા પેલી વિરાટ ચેતના એટલે કે પરમાત્મા સાથે ફરીથી એક થઈ જાય છે. અને આ જ જીવનનું પરમ લક્ષ્ય છે. તો આ બધી વાત પછી એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. આપણી ચેતના એક શક્તિશાળી ઊર્જાનું કિરણ છે. હવે પ્રશ્ન એ છે કે આપણે આ કિરણને ક્યાં કેન્દ્રિત કરી રહ્યા છીએ? શું એને બહારની દુનિયાની ભટકામણમાં વેડફી રહ્યા છીએ? કે પછી એને અંદરની તરફ વાળીને આપણી દિવ્યતાને શોધી રહ્યા છીએ? આનો જવાબ આપણે જાતે જ શોધવાનો છે.